શ્રી સંભવનાથ ભગવાન કી જય। સમજે ભાઈ, આ સંભવનાથ દાદા કે છત્રસાઈ વાળા બધા છે. શ્રી સંભવનાથ ભગવાન કી જય। અહીંયા જે જોડી વધારે બોલો તો અહીંયા રસોઈ ઘટે એટલે જોરથી બોલો. બોલો સંભવનાથ ભગવાન કી જય। પ્રથમ રાજા, પ્રથમ સંયમધર, પ્રથમ કેવલી, પ્રથમ તીર્થંકર, પ્રથમ વર્ષિતભધર, દ્વિતીય મોક્ષધર, યુગાધિદેવ, યુગ પુરુષ, શાસન સમ્રાટ, શત્રુંજયના સિરતાજ, જગત જગદીશ, જગત ગુરુ, વિનીતાના વીર, કેસરિયાજીના કર્મવીર, માણેકપુરના મીર અને અષ્ટાપદનું વીર, રાણકપુર રઘુવીર એવા આદિનાથ દાદાને યાદ કરવાનો આજનો દિવસ. પરમ પૂજ્ય મુનિરાજ સંભવચંદ્ર સાગરજી માતાના ચરણોમાં કોટી કોટી વંદના. સાધુ ભગવંતો તથા સાધ્વીજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના. ઉપસ્થિત વડીલો, ભાઈઓ તથા બહેનો. એક ગુરુને ઘણા શિષ્યો હોય છે. એક શિષ્ય ગુરુ પાસે આવે છે અને કહે છે, ગુરુદેવ, બાહ્ય પરિવર્તન તો ઘણું બધું થયું, પણ આંતરિક અંદરનું પરિવર્તન થતું નથી, એના માટે શું કરવું? ગુરુ કહે છે, થોડા દિવસ રાહ જો, તને ઉદાહરણ આપીને સમજાવીશ. અને એક વખત એવું બન્યું કે સ્નાન કરવા માટે જે પાણી હોય છે પીપમાં દુર્ગંધ મારતી હોય છે. એટલે શિષ્યો ગુરુને કહે છે, ગુરુ કહે છે, પાણી આખું ખાલી કરી દો અને નવું પાણી ભરી દો. આવું 2-4-5 વાર કરે છે પણ દુર્ગંધ જતી નથી. ત્યારે ગુરુ આખું પીપ ખાલી કરીને ધ્યાનથી જોવે છે તો એ પીપની અંદર એક કાણું હોય છે ને એમાં ઉંદર એક મરેલો હોય છે. ત્યારે ગુરુ એ શિષ્યને બોલાવે છે, જે શિષ્યએ પ્રશ્ન કર્યો હોય છે. તેને કહ્યું કે આપણે 50 વખત આ પીપ ખાલી કરત ને તો પણ એમાં દુર્ગંધ ના જાત. જ્યાં સુધી આપણે આ મરેલા ઉંદરને બહાર ના કાઢત ને ત્યાં સુધી દુર્ગંધ ના જાત. બાહ્ય પરિવર્તન ગમે તેટલું કરો પણ જ્યાં સુધી આપણી અંદર રહેલા નેગેટિવ વિચારોને, નકારાત્મક વિચારોને જ્યાં સુધી બહાર ના કાઢો ને ત્યાં સુધી આંતરિક પરિવર્તન ના થાય. આજનો દિવસ એટલે આંતરિક પરિવર્તન કરવાનો દિવસ. આજનો દિવસ એટલે આદિનાથ દાદાને યાદ કરવાનો દિવસ. સાધનાની સફર ખેડે તે સંત છે, મુક્તિના મીઠા સૂર છેડે તે મહંત છે, અને દુનિયાને જીતનારા અંતે હારી જાય છે. જે પોતાની જાતને જીતે ને તે અરિહંત છે. આવા અરિહંત પરમાત્મા એટલે આદિનાથ દાદા જ્યાં બિરાજમાન છે તે શત્રુંજય તીર્થને યાદ કરવાનો દિવસ. 4 મહિનાના વિરામ બાદ જ્યારે આજે આદિનાથ દાદાની શત્રુંજય તીર્થની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આપણે આજે કદાચ શારીરિક રીતે ત્યાં ન પહોંચી શકીએ તો મનથી અને ભાવપૂર્વક પણ એ તીર્થને યાદ કરવાનો દિવસ. બીજું આજે ખાસ એ મહાપુરુષને યાદ કરવાનો દિવસ. કલિકાલ સર્વજ્ઞ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજ. એઝ એ જૈન તરીકે તો આપણને મહાપુરુષ ઉપર ગૌરવ હોય જ, પણ એઝ એ ગુજરાતી તરીકે પણ ગૌરવ લેવા જેવી બાબત 906 વર્ષ પહેલાં બનેલી એક સત્ય ઘટના કે ગુજરાતનો રાજા સિદ્ધરાજ જયશ્રી જ્યારે માળવા જીતીને પાછો ફરે છે ને ત્યારે એને મેણું મારવામાં આવે છે કે તમે ભલે ગુજરાતના અમારા રાજ્ય જીત્યા પણ આજે પણ તમારા રાજ્યમાં અમારી ભાષા બોલાય છે. એ વખતે પાલી ભાષા બોલાતી અને સિદ્ધરાજ જયશ્રી ત્યારે આખો રાજ દરબાર બોલાવે છે, પંડિતોને બોલાવીને કહે છે કે મારા રાજ્યમાં એક પણ વ્યક્તિ એવો નથી જે ગુજરાતી ભાષાનું વ્યાકરણ રચી શકે. અને ત્યારે એ બીડું કલિકાલ સર્વજ્ઞ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજ ઉપાડે છે. આજે હું અને તમે અને સમગ્ર વિશ્વમાં જે ગુજરાતી ભાષા બોલાય છે ને એ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજના કારણે બોલાય છે. સિદ્ધ હેમ નામનો એક ગ્રંથ, અને એ ગ્રંથને હાથીની અંબાડી ઉપર મૂકવામાં આવે એ દેશનો રાજા અને આખું પ્રધાન મંડળને કલિકાલ સર્વજ્ઞ આગળ જાય એ પુસ્તકનો આટલો મહિમા એ ઇતિહાસના પાને લખાયેલી ઘટના. બીજી ખાસ આજે ચાતુર્માસ પરિવર્તનનો દિવસ. સૌ પ્રથમ તો એ પુણ્યશાળી પરિવાર શ્રીમતી કૌમુદીબેન જીતેન્દ્રભાઈ શાહ પરિવારની ખૂબ ખૂબ જેટલી પણ અનુમોદના કરીએ તેટલી ઓછી છે. પુણ્યશાળી શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો કે ઘણી બધી વિનંતીઓ સાહેબજીને ચાતુર્માસ પરિવર્તન માટે આવી હતી અને એમાંથી ગુરુદેવે આ પરિવારને લાભ આપ્યો છે. એટલે આ પરિવાર ખૂબ પુણ્યશાળી પરિવાર અને આ પરિવારે લાભ લીધો છે. માટે આ પુણ્યશાળી પરિવાર શ્રીમતી કૌમુદીબેન જીતેન્દ્રભાઈ શાહ પરિવારની જેટલી પણ અનુમોદના કરીએ તેટલી ઓછી છે. ગઈકાલે ગુરુદેવના ગુણાનુવાદ અને ચાતુર્માસની યાદો વિશે બધી વાત થઈ ગઈ છે એટલે એના વિશે કંઈ કહેવું નથી. બસ છેલ્લે ગુરુદેવ એટલું કહેવું છે કે ચોમાસું કરીને જાય ગુરુદેવ મારા, ચોમાસું કરીને જાય અને અંતરમાં દુઃખ ઉભરાય ગુરુદેવ મારા, ચોમાસું કરીને જાય. ગુરુના વિયોગે આંસુડા આવે, ગુરુના ગુણ નિત્ય યાદ આવે અને ઉપકાર ગુરુના ભૂલ્યા ના ભૂલાય ગુરુદેવ મારા, ચોમાસું કરીને જાય. ગુરુ વિના હવે ગમશે જરાય ના, આવી વાણી સાંભળવી મળશે ક્યારેય ના, ઉપાશ્રય સુના જણાય ગુરુદેવ મારા, ચોમાસું કરીને જાય. આવતીકાલથી ઉપાશ્રય
4 મહિના દરમિયાન જે ઉપાસમાં આપણે ગુરુદેવના પ્રવચનો સાંભળ્યા, અનુષ્ઠાનો થયા, ભાવયાત્રા થઈ, ધમધમતો ઉપાશ્રય એ આવતીકાલથી એકદમ સૂનો જણાશે. બસ છેલ્લે ગુરુદેવ એવું કહેવું છે કે અરજી અમારી ઉરમાં ધરજો, વહેલા અમારા સંઘમાં પધારજો અને વિહાર આપનો ન સહેવાય. ગુરુદેવ મારા ચોમાસું કરીને જાય. બસ ગુરુદેવ, કાલથી શરૂ થતી આપણી વિહાર યાત્રા ખૂબ સુંદર રીતે થાય, સ્વાસ્થ્ય આપનું ખૂબ સારામાં સારું રહે એવી અમારા સંઘ વતીથી અમારી શુભકામના. જાહેરાત કરી દો ને સવારે